નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 100 થી વધુ ગુનાઓમાં ફરાર કાળા દેવરાજ રબારીની ખડિયા પાસેથી ધરપકડ। પોલીસની ગાડી ઉપર પોતાની કાર ચડાવી ભાગવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો। 3 દિવસથી સોશિયલ મીડિયામાં પોલીસની છબી ખરડાવતો સાચો વિડીયો પોલીસે જાહેર કર્યો। કાળા દેવરાજના પરિવારજનો અપશબ્દ બોલતા હોય એલસીબી પીઆઈ થયા ગુસ્સે। ગુરુ પૂર્ણિમા અવસરે જ બિલખાના આનંદ આશ્રમનો વિવાદ ઘેરો બનતા ગુરુદેવના સાધકોમાં નારાજગી। પ્રાંત અધિકારીએ મધ્યસ્થી કરી હાલ પૂરતો મામલો થાળે પાડ્યો। અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા, વિવિધ ધર્મસ્થાનોમાં ગુરુ શિષ્યની પરંપરા થશે ઉજાગર। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર કાળા દેવરાજ રબારીની અંતે પોલીસે ધરપકડ કરી છે। આણંદપુર પાસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને આ કુખ્યાત શખ્સને દબોચી લેવામાં આવ્યો છે। આ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ડીવાયએસપી હિતેશ ધાંધલીએ કહ્યું કે કાળા દેવરાજ રબારી લાંબા સમયથી ફરાર હતો। કોર્ટે તેને જામીન આપ્યા બાદ પણ અનેક ગુનાઓમાં તેના નામ સામે આવ્યા હતા। સરવાળે હાઈકોર્ટના આદેશ બાદ ડીવાયએસપી ની સૂચના બાદ એલસીબી અને ગાંધીગ્રામ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને
કાળા દેવરાજ રબારીની ધરપકડ અને તપાસ કરવા માટેના આદેશ આપ્યા હતા. સરવાળે ગઈકાલે ખડિયા પાસેથી કાળા દેવરાજ રબારીની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ તેમણે પોલીસની કાર ઉપર પોતાની કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફિલ્મી ડબ્બે પીછો કરવાની પણ ફરજ પડી અને સરવાળે આણંદપુર પાસેથી કાળા દેવરાજ ઝડપાઈ ગયો છે. આજે બપોર પછી તેને કોર્ટમાં લઈ જવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી. કાળા દેવરાજ રબારીની સામે લગભગ 100થી વધારે ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મર્ડર, અપહરણ, કટકી, એટ્રોસિટી સહિત અનેક ગુનાઓનો સમાવેશ થાય છે, જે અત્યારે પોલીસની ગિરાસતમાં આવી ચૂકેલ છે. કાળા દેવરાજ રાણા ગુસ્સીટોપ કોર્ટમાં જે એમના બેલ કેન્સલ થયેલા અને એરેસ્ટ વોરંટ હોય તેના આધારે માનનીય પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી પીઆઈ અને તેમની ટીમ છે જે માહિતી મળેલી કે આ આરોપી તેના સાગરીત રાજુ ઘોડી સાથે ખડિયા બગડુ હાઈવેથી નીકળનાર હોય, તેના આધારે પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને ટીમ છે રાત્રિના વોચમાં હોય. પોલીસ છે એ કુલ 4 ખાનગી ગાડીઓમાં આ આરોપીની વોચમાં રોકાયેલી હોય અને આગળ છે એ આરોપી નીકળવાના સમયે રસ્તો બ્લોક કરાવતા કાળા દેવરાજને છે આગળ પોલીસ હોવાની માહિતી મળતા તેને 100 મીટર દૂરથી યુટર્ન મારી અને નીકળી ગયેલા. આવા સમયે પોલીસ દ્વારા તેનો પીછો કરતા પોલીસની 2 ગાડીઓને પોલીસ કર્મીઓ ચલાવેલા તેના પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કરેલ, જેના આધારે છે આ પોલીસની બંને ગાડીઓ છે ટોટલ લોસ થયેલી તેમજ પોલીસ કર્મીઓને ઈજા પણ થયેલી છે. આ ઉપરાંત આ આરોપીને પોલીસે જીવના જોખમે દિલ ધડક રીતે છે એ રાઉન્ડ અપ પણ કરેલો છે અને તેની આ જે બ્લુ કલરની સ્વિફ્ટ ગાડી છે તેમાંથી કેટલાક ઘાતક હથિયારો મળી આવેલા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ ઉપર જે જીવલેણ હુમલો કરેલા છે તે બાબતે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે. જે આરોપી ખૂબ રીઢો હોય, 107 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, છેલ્લા ઘણા સમયથી પોતે વોન્ટેડ હોય અને સોશિયલ મીડિયા મારફતે પોલીસ વિરુદ્ધ છે એ કેટલાક અસામાજિક તત્વોનું પીઠબળ મેળવી અને ઉશ્કેરણીના પ્રયત્ન કરી રહેલા હોય. આ ઉપરાંત ઘણા ખોટા એલિગેશન પણ કરી રહેલો હોય. તેના આધારે છે એ નામદાર કોર્ટના વોરંટની જે બજવણી માટે સતત આરોપી માટે સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે જુનાગઢ પોલીસ છે તેની વોચમાં હોય તેવા સમયે પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં ઓન ફિલ્ડ જાતે રહી જે એલસીબીની પીઆઈ અને ટીમ આરોપીના માહિતી મળતા આજે ખડિયા અને બગડુ હાઈવે છે તેની વચ્ચે છે એ આરોપીએ પોલીસને જે બંને ગાડીઓ છે તેમને ટક્કર મારી અને પોલીસ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન કરેલા, પરંતુ અંતે છે એ પોલીસ. દરમિયાન કાળા દેવરાજ રબારીના પ્રકરણમાં પોલીસને બદનામ કરવાનો પ્રયાસ તેના પરિવારજનો અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જાહેર કર્યું છે. છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં માત્ર 15 સેકન્ડનો એક વિડીયો ફરતો હતો, જેમાં એલસીબી પીઆઈ જે પટેલ તારી ઓકાતમાં રે આટલું જ બોલે છે અને એને કારણે જે તે સમાજમાં અને સાર્વજનિક રીતે આ વિડીયો પોલીસની છબી ખરડાવતો હતો. સરવાળે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આજે સાચો વિડીયો પત્રકારોના માધ્યમથી આમ જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને 6 મિનિટનો આ વિડીયો છે, જેમાં કાળા દેવરાજની ધરપકડ કરવા માટે તેના રહેણાંક વિસ્તારની વિવિધ વિસ્તારનું જ્યારે પોલીસ ચેકિંગ કરતો હતો ત્યારે કાળા દેવરાજના પરિવારજનોએ પોલીસ સામે અપશબ્દ બોલ્યા અને ન સાંભળી શકાય તેવા જ્યારે શબ્દ પ્રયોગ થયો ત્યારે એલસીબી પીઆઈ શ્રી પટેલે ગુસ્સામાં આવીને તારી ઓકાતમાં રહેજે આમ કહ્યું. હકીકતમાં પોલીસની છબી ખરડાવવા માટે માત્ર 15 સેકન્ડનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસ અભદ્ર ભાષા વાપરે છે તેવું લાગતું હતું. હકીકતમાં કાળા દેવરાજના પરિવારજનોએ પોલીસને ઉશ્કેરવા માટેના અનેક પ્રયત્નો કર્યા અને સરવાળે એલસીબી પીઆઈ ગુસ્સે થયા. છેલ્લા 2-3 દિવસથી જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો, જેમાં એલસીબી પીઆઈ શ્રી જે પટેલ વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્ફ્લુઅન્સર અને અન્ય જે માહિતી દર્શાવેલી, તે સમગ્ર વિડીયો પોલીસ પાસે હાલ આવેલો છે અને તે આ સમગ્ર હકીકત આપ લોકો સમક્ષ રજૂ જે કરે છે તેમાં આ કાળા દેવરાજ રાણા વિરુદ્ધ કુલ 107 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 4 હત્યાના ગુનાઓ, હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, ખંડણી, એટ્રોસિટી, પ્રોહિબિશન, તમામ હેડના ગુનાઓ, ઇવન સરકારી કર્મચારી ઉપર હુમલો
આ તમામ પ્રકારના ગુનાઓ આ આરોપીઓ નોંધાયેલા છે. ખૂબ રીઢો ગુનેગાર હોય, અવારનવાર ગુના કરવાની ટેવવાળો હોય. જ્યારે તેની વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ થયેલો અને નામદાર કોર્ટ દ્વારા તેને શરતી જામીન આપવામાં આવેલા. આ શરતોનો ભંગ થતાં નામદાર કોર્ટમાં અત્રેથી રિપોર્ટ કરતાં તેના છે એ જામીન કેન્સલ કરી અને એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું. આ એરેસ્ટ વોરંટના કામે અમે એલસીબી પીઆઈ શ્રી તથા સી ડિવિઝન પીઆઈને આરોપી મળી આવે નામદાર કોર્ટના હુકમની અમલવારી કરવા સૂચના કરેલી, જે અંતર્ગત અવારનવાર તેને ત્યાં છે પોલીસ દ્વારા માહિતી, બાતમી કે ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળતા તપાસ કરવામાં આવતા. પરંતુ તેમના પરિવારના જે સભ્યો છે તેમના દ્વારા અવારનવાર જ્યારે પણ પોલીસ દ્વારા તેમને ત્યાં તપાસ કરવામાં આવે તો પોલીસને ઉશ્કેરવામાં, ગેરશબ્દોનો ઉપયોગ કરવો, સતત પ્રયત્ન કરવામાં આવતો. અને જે અંતર્ગત જ્યારે 3-4 દિવસ પહેલાં વહેલી સવારે એલસીબી પીઆઈશ્રીને બાતમી મળેલી કે પોતાની 2 વ્હીલ ગાડી લઈને આરોપી આ વિસ્તારમાં આવેલો છે, તેને આધારે એલસીબીની ટીમ સાથે જે પટેલનાઓ ત્યાં પહોંચેલા. તો જે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે, ખાસ કરીને સોનલબેને આ વિડીયો ઉતારેલો હોવાની પૂરી સંભાવના છે. હજી આ દિશામાં પણ આગળ તપાસ શરૂ છે. આ સમગ્ર વિડીયો 6 મિનિટ અને 13 સેકન્ડનો છે, જેમાં પોલીસ દ્વારા છે માત્ર જે વિસ્તાર છે ગાંધીગ્રામનો ત્યાં આ આરોપી છે કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમના પરિવારના સભ્યો, તેમની દીકરીઓ, પત્ની અને દીકરા આ તમામ પોલીસની પાછળ ફરી અને સતત ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે. જેમાં પોલીસ માટે કૂતરા શબ્દનો પ્રયોગ કરવો, આ ઉપરાંત પૈસાની માગણીના ખોટા આરોપો મૂકવા, સાથે સાથે આ સમગ્ર એરિયા મારો છે આવા પ્રકારનું ઉશ્કેરણીજનક સતત વાતચીત કરેલી. તમે કરો માછલી કેમ તળ પડે, હાથમાં ન થતા ને તળ પડે. તમારા ઘટે એટલે તો ધોળારિયા એ તો એટલે ધોળારિયા તારીખ નજીક આવી ગઈ ને સી હોય ને બહાર આવે પણ સાપ હોય ને હંતાઈ જાય. સાપ કોઈને હંતાય, સાપે કારણે નીકળી જાય. ગલી ગલીમાં કૂતરા રખડતા હોય છે, બધાને જવાબ ન આવે. સાપનું ઝેર ફટાફટ અડી જાય. ગલી ગલીમાં મળ્યું સાપલ્લી મળ્યું. આ દીપકભાઈ ના વિડિયો આવે જ છે જ વિડિયો જો હમણાં જ જાત ખોટા કામ કરવા આવો એટલે ખાપકો પછી એ પૈસા ઘટી ગયા બાપા ઘેટા તો દઈ જાય સાહેબ એમ કે આપણે કે તમને ઘેટા જ દઈ જાય સાહેબ. તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું. 50 લાખ માં ગયા હતા ને તમે મને રોકી શકશો? આમાંય નો આવું, આમ જો આમાંય નો આવું, પટેલ અમને અમારી ઓકાત બતાવે. પગનીમાંય નો આવું. તમે રૂમ માં વયા આવતી અંદર ક્યાં છે તારો રૂમ બતાવ? આ રૂમ તમે અંદર નથી આવ્યા વાંધા નથી આવ્યા પૂછો દીપકભાઈ આજે હારું પારું દીપકભાઈ અંદર રૂમ માં વયા આવ્યા નથી આવ્યા એમાં પટેલ કયા ઘરમાં? અમારે એમાં ઘરમાં બતાવ બતાવ. દીપકભાઈ કયું ઘર હતું આપણે? કયું ઘર બતાય તો ખરું. આર્યા દીપકભાઈ બોલે જ છે કે ઓલા ઘેર આવ્યા હતા. તમારું ઘર છે? તમારું છે? તમારું છે? અમારે તો નોંધમાં લેવું જ છે. કયું ઘર છે? છે જ નહીં તો ક્યાં છે? બતાવો બતાવો બતાવો. ઘર હોય તો બતાવો. હા ચલો અમારે નોંધ જ કરવી છે. કયું ઘર છે? કોઈ તાકાત નથી. ઘર બતાવો. તમને ઘટે અમાર કાઈ નથી ઘટતું જોતું નથી તાર લેખિતમાં આપને બધું પૂરું પાડશું. લેખિતમાં તારું જોતું જ નથી. ઓકાતમાં રહેજો. ઓકાતમાં રહે. શાંતિવાળી ઓકાતમાં રહે. લેડીઝ આરે વાત કરો. તો તું શું બોલે છે? તારો વિડિયો ઉતર્યો છે. શું બોલે છે તું? લઈ જાવ બેન. ઓકાતમાં રહે. લઈ જાવ. ના ડરજો તો ઘરમાં જા ને. કેટલા ઘર એટલે બતાય. કેટલા ઘર એટલે બતાય. ઈ બધાય બતાવી શું કરી લઈ તું કેટલા ઘર? ચાલ તને બતાવું. બતાય ઘર ખાલી. તે બતાવું શું કર લે. ખાલી ઘર બતાય ને બતાવું. ખાલી ઘર બતાવો કેટલા છે પછી બતાવું. ત્યારબાદ છે માત્ર પોલીસને બદનામ કરી શકાય અને પોતાના સમાજમાં આ પ્રકારનો પ્રપંચ, પ્રોપાગેન્ડા એક ઊભો કરી શકાય તે પ્રકારનો માત્ર 12 સેકન્ડનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ ઈરાદાપૂર્વક કરવામાં આવેલો છે.
સમગ્ર વિડીયો હાલ તપાસના કામે લેવામાં આવેલો છે. તેમજ આ જે આખા ષડયંત્ર પાછળ કેટલાક અસામાજિક તત્વોનો પણ હાથ છે, જે વિગત પણ જૂનાગઢ પોલીસના ધ્યાનમાં આવી છે. આ અસામાજિક તત્વો પણ વ્યાસખોરી, સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં છે કાયદેસરની કાર્યવાહી જૂનાગઢ પોલીસ દ્વારા કડક હાથે કરવામાં આવશે. સાથે સાથે હું મીડિયાના માધ્યમથી સમાજના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર, સોશિયલ મીડિયાના તમામને હું નમ્ર અપીલ પણ કરું છું કે જ્યારે કોઈ આવા આરોપી કે તેના પરિવારના સભ્યો દ્વારા કોઈ વિડીયો પોલીસ વિભાગ કે સરકારી તંત્ર સામે જ્યારે જાહેર કરવામાં આવતો હોય છે, તો એક સમાજના નાગરિક તરીકે સત્યતા ચકાસવી ખૂબ જરૂરી છે. માત્ર ને માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજને મિસગાઈડ કરે અથવા તો પોતાના લાભ માટે છે એ સમાજને ગેરમાર્ગે દોરી સમાજનું પીઠબળ મેળવવા માટે જ્યારે પ્રયત્ન થતા હોય છે, તેવા સમયે છે એ હાથો ના બને. કાયદાની દૃષ્ટિમાં કોઈ પણ આરોપી કોઈ નાત, જાત, ધર્મ કે સમાજનો હોતો નથી. દરેક આરોપી છે તેના વિરુદ્ધ જે કાયદાની જોગવાઈ છે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. તો હું આપના માધ્યમથી પણ તમામ સામાજિક અગ્રણીઓ તેમજ જે નાગરિકો છે કે આગામી સમયમાં પણ આવા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વો જે સમાજ કે સોશિયલ મીડિયાના પીઠબળથી પોતે તેનો લાભ લઈ અને આગામી સમયમાં અરાજકતા તે અંધાધૂન ના ફેલાવે, તેની પણ એક સુસજ્જ સમાજના નાગરિકો તરીકે આપણી સૌની જવાબદારી છે. તો આપના માધ્યમથી પણ એ નમ્ર અપીલ કરું છું કે આવા જ જ્યારે કોઈ બનાવ બને તો એકવાર તેના મૂળ સુધી જઈ અને સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે. આજે સવારે શહેરના મુખ્ય વિસ્તાર એવા કાળવા ચોકથી એમજી રોડ ઉપર એક ઊંટ પસાર થઈ રહ્યું હતું અને ઊંટની પીઠ ઉપર એક બેનર લગાડવામાં આવ્યું છે, જેમાં હર્ષ સંઘવીને મુખ્યમંત્રી રાજીનામું આપે, પોલીસ નિષ્ક્રિય છે, પોલીસને કારણે અમને ન્યાય મળતો નથી. આ પ્રકારે પોલીસ અને સરકારની વિરુદ્ધ કેટલાક સૂત્રો લખીને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સરવાળે બી ડિવિઝન પોલીસને આ બાબતની જાણ થતાં તેમણે ઊંટ સહિત ઊંટના ચાલકની ધરપકડ કરી. ત્યારબાદ તેમને બી ડિવિઝન પોલીસ મથકમાં રજૂ કરવામાં આવ્યો. ત્યારે પત્રકારોએ આ ઊંટ ચાલક સાથે વાત કરતા ગુણવંતભાઈ મિયાત્રાએ કહ્યું કે પોતે લાંબા સમયથી સરકારના કેટલાક મુદ્દે ન્યાય ઝંખે છે, પરંતુ સરકાર જવાબ આપતી નથી, પોલીસ પણ સહકાર આપતી નથી, જેથી પોલીસનું ધ્યાન ખેંચવા માટે આ નવતર પ્રયોગ કર્યો ને ઊંટની પીઠ ઉપર એક બેનર લગાવીને રસ્તા વચ્ચોવચ્ચથી પસાર થતા લોકોનું ધ્યાન ગયું અને સરવાળે પોલીસનું પણ ધ્યાન ગયું ને મારી અટક કરવામાં આવી છે. ગુણવંતરાય મિયાત્રા શું છે બોલો? હવે મારો માણાવદર તાલુકા પંચાયતનો અને સરકારી જમીન બાબતનો પ્રશ્ન છે. આજ છેલ્લા 2014થી હું લડું છું, પણ પ્રશાસને કે પોલીસે કોઈએ કાંઈ કાર્યવાહી કરી નથી. ગુના રજીસ્ટર સાબિત થઈ ગયા છે, દસ્તાવેજી પુરાવા છે, પણ કોઈ કાંઈ કાર્યવાહી કરતું નથી. એના કારણે મેં નામદાર હાઈકોર્ટને અરજી કરી હતી અને હાઈકોર્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જજમાં મારું નિવેદન લેવડાવ્યું અને નિવેદનના આધારે આજે હું રજૂઆત કરી અને આવતીકાલે અમે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું માંગવા ગાંધીનગર જઈ રહ્યા છીએ. અમારી ફરિયાદો એક લેવામાં આવે નથી, ગુનો બનતો નથી. ભાજપના પદાધિકારીઓ છે એટલે એને પ્રશાસન દ્વારા બચાવવામાં આવે. ઊંટ સવારે જે અમે પ્રદર્શન કરીએ છીએ, પ્રજામાં પ્રદર્શન કરવાનું. તો દર્શક મિત્રો, સામાન્ય રીતે પોલીસ સમાચાર અમે સમાચારના અંતિમ ચરણમાં લઈએ છીએ, પરંતુ કાળા દેવરાજ અને કથિત વિડીયોના સમાચારને મહત્વ આપવાના ભાગરૂપે આજે અમે પોલીસ સમાચાર પ્રથમ આપને દર્શાવ્યા છે. આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આવતીકાલે અષાઢ સુદ પૂનમ છે. સમગ્ર ધર્મનગરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે. ગુરુ શિષ્યની પરંપરા ઉજળી કરવાનો આ દિવસ વ્યાસ પૂનમ પણ છે. ભવનાથ સહિતના નાના મોટા તમામ ધર્માલયોમાં આવતીકાલે સેવકો દ્વારા તેમના ગુરુનું પૂજન કરવામાં આવશે અને બ્રહ્મલીન ગુરુ હશે તો પાદુકા પૂજન અને અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે. ભવનાથમાં અનેક નાના મોટા આશ્રમો છે જ્યાં આજ સાંજથી જ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. આવતીકાલે સવારે ગુરુ પૂજન, પાદુકા પૂજન, ગુરુ દક્ષિણા અને ખાસ કરીને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી આવેલા સેવકો ધન્ય બનશે. દરમિયાન આવતીકાલે જૂનાગઢમાં સાંઈ બાબાના
75 વર્ષની પણ અંબાઈ ફળિયા કચ્છી ફળિયા ખાતે ઉજવણી થશે. અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સવારે 9 કલાકે સાંઈ પૂજન, 10 થી 11 અભિષેક અને 12 કલાકે મહાઆરતીનું આયોજન થયું છે. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર ખાતે આવતીકાલે પાટોત્સવની ઉજવણી થશે. અષાઢ સુદ પૂનમ વાઘેશ્વરી માતાનો પાટોત્સવ મંદિર ટ્રસ્ટ દ્વારા પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે હોમ હવન અને માતાજીના બેઠા ગરબાનો કાર્યક્રમ યોજાશે. આ ધર્મ અવસરે લોકોને ઉપસ્થિત રહેવા વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ તરફથી સાર્વજનિક રૂપમાં નિમંત્રણ આપવામાં આવ્યું છે. અન્ય સમાચાર તરફ આગળ વધીએ તો આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે ત્યારે જ જૂનાગઢ નજીકના બિલખા ખાતે આવેલ આનંદ આશ્રમનો વિવાદ ઘેરો બનતા ગુરુદેવના સાધકોમાં નારાજગી વ્યાપી છે. આનંદ આશ્રમ એ પંડિત નથુરામ શર્મા દ્વારા સ્થાપિત કરેલ એક આધ્યાત્મનું મહત્વનું કેન્દ્ર છે. માત્ર જૂનાગઢ કે સૌરાષ્ટ્ર નહીં, દેશ વિદેશમાં નથુરામ શર્માના સેવકો પથરાયેલા છે. પરંતુ પાછલા કેટલાક સમયથી આ આશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન ટ્રસ્ટીઓ વચ્ચે જમીન વેચવાના મુદ્દે અને કર્મકાંડ સંસ્કૃત પાઠશાળાના મુદ્દે વિવાદ વકરતા સમગ્ર સેવક ગણમાં નારાજગી વ્યાપી છે. આવતીકાલે જ્યારે ગુરુ પૂર્ણિમા છે ને દૂર દૂરથી સેવકો બિલખા આનંદ આશ્રમ આવવાના છે ત્યારે જ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને આ બાબતે મધ્યસ્થી કરવાની ફરજ પડી છે. ભૂતપૂર્વ છાત્રો અને આશ્રમના સેવકોએ આશ્રમની ઉપર જ ધરણા શરૂ કર્યા છે. ટ્રસ્ટીઓ જમીન વેચી નાખી રહ્યા છે અને પૈસા લઈ રહ્યા છે, આવા આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ આજે બિલખા દોડી ગયા હતા અને તેમણે છાત્રો સાથે ચર્ચા કરીને ગુરુ પૂર્ણિમા અવસર નિમિત્તે આ મામલો હાલ પૂરતો સ્થગિત કરવા જણાવ્યું હતું ને વિદ્યાર્થીઓ માની ગયા હતા. ચાપરડાના મહંત મુક્તાનંદજી બાપુ પણ આગામી સમયમાં મધ્યસ્થી કરશે અને ઘીના ઠામમાં ઘી પડી રહેશે તેમ મધ્યસ્થી કરનાર અગ્રણી જીતુભાઈ ભીંડીએ જણાવ્યું છે. જય ગુરુદેવ. હું વિશાલ તેરૈયા રાજકોટથી. અને અત્યારે બિલખાનંદ આશ્રમની અંદર જે ન કરવાના કામ થઈ રહ્યા છે એના વિરુદ્ધની અંદર પૂર્વ કાળની અંદર પણ અમે વારંવાર ટ્રસ્ટીઓ સુધી આ વાત પહોંચાડી છે કે બિલખા આનંદ આશ્રમની અંદર જે ગુરુ મહારાજથી જ્યારથી અત્યાર સુધી જે પાઠશાળા ચાલે છે, પાઠશાળાની અંદર 2016 પછી કોઈ યોગ્ય ગુરુજી નથી અને 2016 પછી જેટલા પણ વિદ્યાર્થી એવા વિદ્યાર્થીને કર્મકાંડનો ક પણ નથી આવડતો. આજે એ જ બિલખાનંદ આશ્રમના વિદ્યાર્થી જ્યારે બીજા આચાર્યો સાથે કર્મકાંડ કરવા માટે જાય છે ત્યારે અપમાનિત થઈ અને પછી એને બહાર આવવું પડે છે. બીજો મુદ્દો કે બહારથી જે ગરીબ બ્રાહ્મણોના છોકરાને વૈદિક સંસ્કૃતિનું પાલન કરવા માટે, એની સેવા કરવા માટે આશ્રમમાં મૂકવામાં આવે છે તો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા નથી, આશ્રમની સેવાઓ કરાવવામાં આવે છે અને 2 વર્ષ ભણાવી અને 1 વર્ષ પ્રેક્ટિકલનું કહી અને એને કાઢી મૂકવામાં આવે છે. હવે વિદ્યાર્થીને ભણાવે નહીં એટલે વિદ્યાર્થી બહાર વયા જવાના. એટલે વિદ્યાર્થીઓ જે ગરીબ બ્રાહ્મણોના છોકરાને ભણવા માટે આવ્યા હોય છે ત્યાં આ લોકોના ત્રાસથી પાઠશાળા છોડીને વયા જાય છે. કારણ કે પાઠશાળામાં યોગ્ય ગુરુજી નથી. યોગ્ય ગુરુજી એટલા માટે નથી કે પાઠશાળાની અંદર જે પણ ટ્રસ્ટીઓ કે એમ ગુરુજીએ કરવાનું, અને અત્યાર સુધી એવા ગુરુજી એવા કે જે યોગ્ય પરંપરા હતી ગુરુ મહારાજની એ પ્રમાણે અભ્યાસ કરાવતા. હવે ટ્રસ્ટીઓની ચાપલુસી કરતા બંધ થઈ ગયા એટલે એ ગુરુજીને રજા આપી દીધી અને શંડા મર્ક જેવા હિરણ્યકશિપુની પાઠશાળામાં હાલતા હતા એવા ગુરુજી હોય જે ગુરુજીને કલમનો ક નથી આવડતો. અત્યારના ગુરુજીને તમે કોઈ પણ વિદ્યાર્થીઓની સામે બેસાડો, સાચો ચંડી પાઠ રુદ્રાષ્ટાધ્યાય બોલી દે તો અમારું આંદોલન પૂરું કરી દઈએ. અત્યારે 16 થી લઈને 25 સુધીના વિદ્યાર્થીને રુદ્રાષ્ટાધ્યાય નથી આવડતી, સપ્તશતી નથી આવડતી અને કર્મકાંડ જગતની અંદર, સંસ્કૃતિની અંદર શરમજનક થઈ અને અપમાનિત થઈ અને એ બ્રાહ્મણે પાછું ફરવું પડે છે. જય ગુરુદેવ. હું યોગેશ જોશી, ગિરનારી, ગામ ચાપરડા, હાલ સુરત. આનંદ આશ્રમ બિલખાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે લઈ અને અહીંયા ઉપવાસ ઉપર બેઠો છું. અહીંયા ઉપવાસ ઉપર બેસવાનું અમારું મહત્વનું મૂળ કારણ એ છે કે અમારા ગુરુદેવનો આશ્રમ આનંદ આશ્રમ એ ગુરુદેવના કોઈ પણ નીતિ નિયમ પ્રમાણે ચાલતો નથી. અમારા ગુરુદેવ ટ્રસ્ટ ડીટની અંદર આનંદ આશ્રમને કઈ રીતે ચલાવવો એ દરેક વસ્તુ લખી ગયા છે. જે ગુરુદેવના શબ્દોનું અને ગુરુદેવના ટ્રસ્ટ ડીટનું આજે વ્યવસ્થિત રીતે અપમાન થાય છે એવું કહી શકીએ અમે. અને ગુરુદેવની કોઈ પણ પરંપરાને અહીંયા જળવાતી નથી. અહીંયા વૈદિક પરંપરાના કોઈ વિદ્યા અભ્યાસ થતા નથી. તેમજ આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાધકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને આશ્રમની જે કાંઈ સંપત્તિ જે અમારા ગુરુદેવ ટ્રસ્ટ ડીટની અંદર ના પાડીને ગયા છે એ સંપત્તિઓનું અહીંથી વેચવામાં આવે છે. જેને સંપત્તિ દાનમાં આપેલી છે એને પણ ચોખવટ કરી છે. આનંદ આશ્રમને જે રાજકોટની જમીન આપેલી હતી એને પણ ચોખવટ કરી હતી
કે આ સંપત્તિ ન તમે વેચી શકો, ન તમે કોઈને ભાડા કરાર ઉપર આપી શકો, કે ન તમે બક્ષિસ આપી શકો, પણ છતાં એ સંપત્તિને પણ આ લોકોએ વેચી છે. આ વિવાદને સુલઝાવવા માટે ટ્રસ્ટીઓ દ્વારા ઘણા પ્રયત્નો થયા છે, એનો હું સાક્ષી છું. મને જ આ જવાબદારી સોંપવામાં આવી 4 તારીખે. મેં અગાઉથી જાણ કરીને અહીંયા બેઠો તો આખો દિવસ. આ લોકોમાંથી કોઈ પણ મળવા આવ્યું નથી, એમને સમાધાનનો મૂડ જ નથી, એમના વિષયને ચગાવવો છે એવું દેખાય છે અત્યારના વ્યવહાર ઉપરથી. કારણ કે આવતીકાલે આશ્રમનો સૌથી મોટો એક કાર્યક્રમ છે અને મેં એમને વિનંતી કરેલી છે કે આ આશ્રમ છે એ સાધકોનું શ્રદ્ધા કેન્દ્ર છે, કોઈની શ્રદ્ધા ડગે નહીં એ જોવાની બધાની ફરજ છે. તમે તો પૂર્વ વિદ્યાર્થીઓ છો તો તમારી વિશેષ ફરજ છે. આવું કયા છતાં પણ આ બધો વિવાદ ચાલુ રાખ્યો છે. આનંદ આશ્રમ બિલખા ખાતે આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સાધકો અને ટ્રસ્ટી મંડળ વચ્ચે જે કાંઈ પ્રશ્નો છે એને લઈને અહીંયા ઉપવાસ આંદોલન પર બેઠેલા હતા. તો એમાં આમ તો પરવાનગી નથી અને ગુરુ પૂર્ણિમાનો માહોલ છે એટલે શાંતિપૂર્વક આખો પ્રસંગ થાય એના માટે થઈ અને જિલ્લા કલેક્ટર સાહેબ આ મધ્યસ્થી કરવા માટે કહેલું છે. એ માટે અમે આવેલા છીએ. તો એમાં અમે એમને સમજૂત કરેલા છે કે જે કાંઈ એમની માગણીઓ હોય એમના માટે સિવિલ દાવો પણ દાખલ કરી શકે છે અને એમાં ન્યાયતંત્ર સાચો રસ્તો આપી શકે. અને આ ઉપરાંત જે સાધકો છે એમની જે સુવિધાઓ અને અન્ય એમની માગણીઓ છે એ બાબતે જે ટ્રસ્ટી મંડળ છે એની સાથે પણ અમે ચર્ચા કરીએ છીએ. અને આજે આ મધ્યસ્થીથી અહીંયા જે સાધકો ઉપવાસ પર બેઠેલા છે એ લોકો ઉપવાસ આંદોલન પૂર્ણ કરવા માટે સહમત થઈ ગયા છે. અને બીજી કોઈ જે રજૂઆતો છે તો એમની એવી માગણી છે કે મુક્તાનંદ બાપુ પણ મધ્યસ્થી બને. બાપુ અત્યારે બહાર છે, બાપુ આવે ત્યારે ફરી એક વખત આમાં જો કોઈ નિરાકરણ આવે, સુખદ સમાધાન, તો એ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. જૂનાગઢમાં રક્તદાનની પ્રવૃત્તિમાં અગ્રેસર રહેલ ગિરનારી ગ્રુપ દ્વારા તાજેતરમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને લોકોને નિઃશુલ્ક રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહીદ સ્મારક ખાતે સવારે 2 કલાક સુધી આ પર્યાવરણલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગિરનારી ગ્રુપના સદસ્યોએ હાજરી આપીને પસાર થતા રાહદારીઓને તેમજ અન્ય નગરજનોને તુલસીના રોપા સહિત કેટલાક રોપાઓ આપીને પોતાના ઘરમાં વાવેતર કરવા અનુરોધ કર્યો હતો. ગિરનારી ગ્રુપના પ્રમુખ સમીર દત્તાણીએ કહ્યું કે છેલ્લા 3 વર્ષથી સામાજિક પ્રવૃત્તિ સાથે આ ગ્રુપ સક્રિય બન્યું છે. રક્તદાનની પ્રવૃત્તિ અમારા માટે અહમ છે, આમ છતાં ગરીબ લોકોને કીટ વિતરણ કરવી, પર્યાવરણ બચાવવા માટે રોપાઓનું વિતરણ કરવું, જરૂરિયાતમંદ લોકોને સહાય કરવી, આ પ્રકારની પ્રવૃત્તિ સાથે ગિરનારી ગ્રુપ સાચા અર્થમાં ગિરનારી મહારાજના આશીર્વાદ લઈ રહ્યું છે. રોપાઓનું વિતરણ કરીને લોકોને પર્યાવરણનો એક સંદેશ આપતા ગિરનારી ગ્રુપે મોટી સંખ્યામાં રોપાઓનું વિતરણ કરી ચોમાસાના અનુસંધાને એક મહત્વનો ઉપક્રમ સંપન્ન કર્યો હતો. હાલ પવિત્ર અમરનાથ યાત્રા ચાલી રહી છે, ત્યારે જૂનાગઢમાં છેલ્લા 20 વર્ષથી હરિહર અન્ન ક્ષેત્રના સંચાલકો અને અન્ય સેવાભાવી શિવ ભક્તો દ્વારા પ્રતિ વર્ષ અમરનાથ યાત્રામાં જે ભંડારાઓ ચાલે છે ત્યાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવાની એક સેવા કરવામાં આવે છે. તાજેતરમાં જૂનાગઢથી જે યાત્રિકો અમરનાથ જઈ રહ્યા છે તેઓને શુભેચ્છા આપવાની સાથે સાથે 6 થી 7 જેટલા ભંડારામાં રાશનની કીટ ઉપરાંત સૂકો મેવો, મોહનથાળ અને અન્ય મીઠાઈ, તેલના ડબ્બા તેમજ મોટી સંખ્યામાં કરિયાણું મોકલીને આ અમરનાથ યાત્રિક મંડળ દ્વારા એક સેવાકીય પ્રકલ્પ હાથ ધરાયો હતો. હરિહર અન્ન ક્ષેત્ર છેલ્લા 20 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે તેમ જણાવતા તેના સંચાલકોએ વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાનો પણ સાથ સહકાર મળ્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ તમામ યાત્રિકોને સુખરૂપ યાત્રાની શુભકામના પાઠવી અને હરિહર અન્ન ક્ષેત્ર દ્વારા જે ભંડારામાં લંગર ચલાવવામાં આવે છે તેમાં જે સામગ્રી મોકલવામાં આવી રહી છે તેની સરાહના કરી હતી. અમે લોકો પાછલા 20 વર્ષથી અમરનાથ યાત્રા કરીએ છીએ. દર વખતે યાત્રિકોમાં 100, 150, 200, 300 સુધી યાત્રિકો હોય અને દરેક યાત્રિકો સરળ યાત્રા કરે, એને દરેક સુખ સુવિધા મળે, દરેક સગવડતા મળે એવો અમારો ધ્યેય હોય અને યાત્રિકોને જેટલું સસ્તું પડે, જેટલો ફાયદો થાય એ ગણતરીથી અમે હાલતા હોય. તો યાત્રિકોને સરળતા, સુગમતા એવું મળે એવી રીતે અમે યાત્રા કરી અને અમારી સાથે દર વખતે ઘણા યાત્રિકો આવે છે. એમાં ઘણાના સારા નરસા બધા અનુભવ હોય. પછી અમારું ગ્રુપ છે બાબા અમરનાથ સેવા ટ્રસ્ટ, એમાં પણ અમે છીએ અને અમે ભોલેનાથ ગ્રુપમાં પણ છીએ બધા.
જુનાગઢથી પ્રસાદી રૂપે 2500 કિલો ચીકી, 1500 કિલો કેરીનો મુરબો જાય, પછી 300-400 કિલો સિંગ હોય, 200 કિલો સિંગદાણા હોય, 150 કિલો ચા હોય. આવી ઘણી આઈટમો કે પ્રસાદી રૂપે અહીંથી બનતી અમારી કોશિશ રહે છે કે જેટલું બને એટલું વધારે મોકલી અમારા દાતાઓ જે અમને સહકાર આપે છે, જે અમારી સાથે છે, જેવા કે મધુરમ કન્સ્ટ્રક્શન નારિયાભાઈ, પછી મધુરમ ગ્રુપ વઘાસિયા સાહેબ, પછી અમારું જે ભોલેનાથ ગ્રુપ છે, એમાંથી ઘણા દાતાઓ છે કે જે દર વર્ષે અમારી હારે હોય, દર વર્ષે અમને યોગદાન આપે કે ક્યારેય ના આપવું એવું ક્યારેય મનમાં નહીં. એ લોકો અમારી સાથે રહીએ એના કારણે અમે અમારા સેવકગણો બધા સેવા કરી અને આ પ્રસાદી ત્યાં એ લોકોને રવાના કરી અને એ લોકો ત્યાંથી ટ્રક દ્વારા અમરનાથ યાત્રામાં પહોંચતી કરે અને યાત્રિકોને પ્રસાદી ભેટે આપે. આ લંગરોમાં જેવું કે પોષપત્રી લંગર છે તો ત્યાં અહીંથી જાતા સામગ્રીમાં 600 થી 700 કિલો, ક્યારેક 1 ટન એટલે 1000 કિલો, પછી બબન ટોપ છે ત્યાં 500-600 કિલો, જોજીપાલમાં 400-500 કિલો, એમ આવા સારા સારા લંગરો છે જે કે અમરનાથના મુખ્ય લંગરો, મેન લંગરમાં પોષપત્રી લંગર આવે. તો અમારો ધ્યેય રહીએ કે જે સારા લંગરો છે, સારી પ્રસાદી આપે, એ લોકોને બને એટલું અમે વધારે યોગદાન આપી એને પ્રસાદી પ્રોવાઈડ કરી એવી અમારી ગણતરી. અમારા યાત્રિકો દરેક શાંતિપૂર્ણ યાત્રા કરે, હેમ કેમ પાછા વતન પરત ફરે એવી અમારી દ્રષ્ટિ છે. જય ભોલેનાથ. આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12.
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં મહિલાઓ માટે કાર્યરત સંહિતા મહિલા મંડળ દ્વારા વર્ષા ઋતુને ધ્યાનમાં રાખીને એક નવતર પ્રયોગ રેડક્રોસ હોલ ખાતે યોજાયો હતો. ઇન્દ્રધનુષ્યના 7 રંગોનું પરફેક્ટ મેચિંગ, આ પ્રકારના કંઈક વિષય સાથે સંહિતા મહિલા મંડળ દ્વારા
7 રંગોના પરફેક્ટ મેચિંગની સાથે વર્ષા ઋતુના ગીત ઉપર પરફોર્મન્સ કરવાનો પણ ઉપક્રમ યોજાયો હતો. સ્ત્રીઓના 16 શણગારમાં આ 7 રંગ આવી જાય છે ત્યારે જાની વાલી પિનાલાના ઉક્તિ સાથે એક ડ્રેસિંગ સાથે મહિલાઓએ પણ આ કાર્યક્રમમાં હોશભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં સાડી, ડ્રેસ કે કોઈ પણ વસ્ત્ર પરિધાન કરવાનું આયોજન હતું. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી રાતો આટલા કલર ઉમેરીને બહેનોએ પણ ઉત્સાહભેર આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે નિર્ણાયકશ્રીઓ દ્વારા શ્રેષ્ઠ પરફોર્મન્સને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે રશ્મિબેન વિઠલાણીને જિજ્ઞાબેન દેસાઈએ પોતાની સેવા આપી હતી. ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા અને સંહિતા મહિલા મંડળની કારોબારી ટીમે આ નવતર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ચેતના પંડ્યા, સંહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ અમે આ વર્ષા ઋતુને ઉજવવા માટે અને આ અનોખા વાતાવરણમાં તન્મય થવા માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ જે મીનાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે. આ સંસ્થાવાળામાં દરેક જીવનમાં લોકોમાં એક રંગોનું ખૂબ જ મહત્વ હોય છે. તો તેમાં આ ચોમાસાની ઋતુમાં મેઘધનુષ્ય આપણે ભણતા ને કે જાની વાલી કિનારા રાના પીલી વાલી ચાહે યાદ રાખતા હતા. તો આ 7 રંગો ગામડાઓમાં તો મેઘધનુષ્ય ખૂબ સારી રીતે આપણે જોઈ શકતા, પરંતુ અત્યારે શહેરી જીવનમાં મેઘધનુષ્ય સાવ અલિપ્ત થઈ ગયું છે, ક્યાંય જોવા નથી મળતું. તો આવા સંજોગોમાં અમારા બહેનો દ્વારા ડ્રેસિંગ અને મેચિંગ કે આ 7 રંગને પોતે કઈ રીતે રજૂઆત કરી અને એને પોતાના જીવનમાં સ્થાન આપ્યું છે એ માટેનો એક અમે નવતર પ્રયોગ કરેલો હતો. કારણ કે મીનાબેન ખૂબ જ આનંદથી આ ઋતુને સરસ રીતે ઉજવતા હતા. તો એમાં અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા, અમારા જયશ્રીબેન ચંદ્રિકાબેન મહેતા અને અમારા બહેનોએ ખૂબ જ સરસ રીતે આ સાથે શ્રી ચંદ્રાબેન દેસાઈ ઇનામ આપેલા હતા અને અમારા પ્રોત્સાહિત કરેલા હતા. આ સાથે રશ્મિબેન વિઠલાણી અને ચિતાબેન દેસાઈએ એક સેવા પણ આ સ્પર્ધા માટે પૂરી પાડી છે. અને આ નવીનતા કાર્યક્રમમાં અમારા દરેક બહેનોએ ખૂબ જ સરસ ભાવ વિભોર કરીને આ ઋતુઓની રાણી જે શ્રી કૃષ્ણ ભગવાન કહેતા હતા કે ઋતુઓની રાણીમાં એક રાજા છે, તો એનું સ્થાન રહેલું છે. તો એ ઉજવવા માટે ખૂબ સરસ ડભોઈ પાસે આવેલ શ્રી દક્ષિણ પ્રયાગ ક્ષેત્રના કુબેર ભંડારીના દક્ષિણામૂર્તિ આશ્રમ ખાતેથી તારીખ 28 જૂનને શનિવારે એક યાત્રાની શરૂઆત થઈ હતી. તારીખ 4 જુલાઈ શુક્રવારે બપોરે આ યાત્રાનું વિરામ થયું ત્યારે નર્મદા મહાપુરાણ કથાનું દિવ્ય આયોજન હાથ ધરાયું હતું. શ્લોકી કથાકાર અને નર્મદા પરિક્રમાવાસી દીપકભાઈ જોશી કે જે અમદાવાદના આનંદ આશ્રમના અંતેવાસી છે, તેમણે અતિ સુંદર શૈલીમાં નર્મદા મહાપુરાણ કથાનું રસપાન કરાવીને ઉપસ્થિત ભાવિકોને તરબોળ કર્યા હતા. ખાસ કરીને ટોપરાનંદજી સ્વામી સિદ્ધભૂમિને વડોદરા રાજ્યના મહારાજા પિલાજીરાવ ગાયકવાડે પણ આ ઐતિહાસિક કથા ભૂતકાળમાં શ્રવણ કરી છે તેના ઉદાહરણરૂપ દાખલા આપીને નર્મદાજી કુંભ અને વેદ વ્યાસ રચિત નર્મદા પુરાણ પોથીજીનું પૂજન અર્ચન કરીને કથાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયરામજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ કરીને અરવિંદભાઈ પટેલ અને ઉષાબેન પટેલના યજમાન પદે આ કથા સંપન્ન થઈ હતી. સમગ્ર કથાના સંચાલન અને વ્યવસ્થા માટે મયુરભાઈ રાવલ કે જે ગૌ ઉપાસક છે તેમણે અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. શક્તિપીઠના સ્થાપક માં નર્મદા પરિક્રમાવાસી અને અન્ય સેવકો આ કથા શ્રવણના પ્રસંગે ઉપસ્થિત રહ્યા. તો સ્કૂલના બાળકોએ પણ શ્રદ્ધાભેર કથા શ્રવણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો દર્શક મિત્રો, આપણે ઘેરે હોઈએ તો પણ આપણે આપણા સદગુરુને યાદ કરીએ. આપણા જીવનમાં જે કંઈ કૃપાઓ વરસતી હોય છે તેમાં ઈશ્વર, માતા પિતા અને સદગુરુના આશીર્વાદ હંમેશા કામ આવતા હોય છે. આવતીકાલે આપણે આપણા સદગુરુને યાદ કરીએ અને ગુરુ પૂર્ણિમાના અહેવાલ સાથે મળીએ આવતીકાલે રાત્રે. અત્યારે સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 100થી વધુ ગુનાઓમાં ફરાર કાળા દેવરાજ રબારીની ખડિયા પાસેથી ધરપકડ. પોલીસની ગાડી ઉપર પોતાની કાર ચડાવી ભાગવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો.
3 દિવસથી સોશિયલ મીડિયામાં પોલીસની છબી ખરડાવતો સાચો વિડીયો પોલીસે જાહેર કર્યો. કાળા દેવરાજના પરિવારજનો અપશબ્દ બોલતા હોય એલસીબી પીઆઈ થયા ગુસ્સે. ગુરુ પૂર્ણિમા અવસરે જ બિલખાના આનંદ આશ્રમનો વિવાદ ઘેરો બનતા ગુરુદેવના સાધકોમાં નારાજગી. પ્રાંત અધિકારીએ મધ્યસ્થી કરી હાલ પૂરતો મામલો થાળે પાડ્યો. અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા, વિવિધ ધર્મસ્થાનોમાં ગુરુ શિષ્યની પરંપરા થશે ઉજાગર. તો દર્શક મિત્રો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.